આજે મંત્રીમંડળના જે નવું મંત્રીમંડળ છે તેની શપથવિધિ થવાની છે ત્યારે હાલ આપણે ધારાસભ્ય નિવાસસ્થાન ખાતે છીએ। ત્યાં આગળ જે કચ્છના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા છે તે છે, આપણે તેમની સાથે વાત કરીશું। બાપુ, શું કહેશો, કોઈ ફોન કોલ આવ્યો કે? અમને પરમ દિવસ જાણકારી કે એમએલએ ક્વાર્ટર ઉપર આપણે 2 દિવસ હાજર રહેવાનું છે, બીજી કોઈ જાતની કાંઈ સૂચના નથી। વાત રહી પ્રધાનમંડળની, તો અમારી કચ્છની એવી આશા છે, કચ્છની જનતાની, કે 6 ધારાસભ્ય કોઈને મળે। અમારા સંસદ બીજેપીના, અમારા જિલ્લા પંચાયત પ્રમુખ, 10 તાલુકાના બીજેપીના, એટલે કચ્છની જનતાને એવી આશા છે કોઈ પણ એક વ્યક્તિને ચાન્સ મળે। બાપુ, આજ તમે અહીંયા આગળ નથી હતા છતાં પણ તમે અહીંયા આગળ દાનપુર માટે કે પક્ષીઓને ચણ નાખવા માટે નીકળતા હો છો, આજે બી નીકળ્યા છો। ખાસ કચ્છમાં હવે તમે કોને ઈચ્છી રહ્યા છો, કોણ હોઈ શકે છે? અમે કોઈ પણને આપે, કોઈ આને આપે આને એવી વસ્તુ જ નથી। ગમે ને એકને આપે તો થોડુંક અમારા કચ્છના એમ થાય કે અમે ખૂણામાં રહ્યા, બોર્ડર ઉપર રહ્યા, તો અને કાયમ ભારતીય જનતા પાર્ટી જોડાયેલું છે કચ્છ, તો અમને થોડુંક એમ થાય કે અમને મળ્યું કાંઈ। કોઈ પણ મિત્ર વસ્તુમાં કે કોઈને કોલ બોલ આવ્યો હોય એવું ખરું? કોઈને કોઈ જાણકારી નથી, કોઈને ફોન હજી સુધી કોઈ પણ એવું સાંભળવામાં નથી આવ્યું। ખાસ કરીને આ હતા કચ્છના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા। તેઓએ કહ્યું છે કે તેઓના કચ્છના વિસ્તારની અંદરથી એકને કોઈને સ્થાન આપવામાં આવે, જેથી કરીને તેમના વિસ્તારનું પણ પ્રતિનિધિત્વ જોવા મળી રહે। દુર્ગેશ મહેતા, કેમેરામેન ઉમેશ પરમાર સાથે જી મીડિયા, ગાંધીનગર।